નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર વિસ્તારમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીઓને મુશ્કેલી। આપ પાર્ટીના આગેવાનો અને ખેડૂતોએ પાઠવ્યું કલેક્ટરને આવેદન। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલને લઈને નવો વિવાદ। બોલિવૂડ નાઇટના કાર્યક્રમને લઈને વેપારીઓમાં ભારે રોષ। પોરબંદરમાં કીર્તિ મંદિર પોલીસે 17 મૌલાનાની કરી ધરપકડ। સૈયદ જમાત અને તાજિયા અંગે અભદ્ર ટિપ્પણીઓનો હતો મામલો। પોરબંદરનું સુદામા મંદિરના રીડેવલપમેન્ટને લઈને કાર્યવાહી તેજ। મંદિરના પૂજારી સહિત 10 મિલકત ધારકોને અપાય આખરી નોટિસ। પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે, ત્યારે જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ થઈ છે, જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂતોએ કલેક્ટરને આ મામલે આવેદનપત્ર પાઠવ્યું છે। પોરબંદર આમ આદમી પાર્ટીના આગેવાન હિતેશ મોઢવાડિયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો એકત્ર થયા હતા અને કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવાયું છે કે વરસાદના અભાવે માલધારી અને પશુપાલક વર્ગ ઘાસચારાની ગંભીર તંગીનો સામનો કરી રહ્યો છે। ગયા વર્ષે કમોસમી વરસાદના કારણે મોટા પાયે ઘાસચારો બગડી ગયો હતો, જ્યારે ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન પડતા લીલો કે સૂકો ઘાસચારો ઉપલબ્ધ નથી, જેથી પશુધન માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। તો બીજી તરફ ખેડૂતોએ સારા વરસાદની આશાએ વાવણી કરી હતી, પરંતુ પૂરતો વરસાદ ન પડતા પાક સુકાઈ જવાની સ્થિતિમાં છે, જેમાં વાવણી, બિયારણ, ખાતર, દવા, મજૂરી અને ટ્રેક્ટર સહિતના ખર્ચમાં ખેડૂતો દર વીઘે ₹6000 થી વધુ ખર્ચ કરી ચૂક્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે, ત્યારે તમામ ખેડૂતોની પાક ધિરાણની લોન માફ કરવા, તાત્કાલિક પાક સર્વે કરાવવા, વિશેષ રાહત પેકેજ અને યોગ્ય વળતર જાહેર તેમજ આગામી વાવણી માટે બિયારણ અને ખેતી સામગ્રીમાં સહાય આપવા માંગ ઉઠાવવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં વરસાદ જે ખેંચાણો છે તેને લઈને ખાસ જે ખેડૂતો અને પશુપાલકો છે તેની એક રજૂઆત આવી હતી, અને આને લઈને સાહેબ કોઈ આયોજન કે વ્યવસ્થા કરી? ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં વરસાદ ખૂબ ઓછા પ્રમાણમાં વરસ્યો છે, તેને ધ્યાને લઈને અમારી પાસે ઘણી બધી રજૂઆત આવી છે। ખાસ કરીને જેમણે વાવેતર કર્યું છે તેમને વાવેતર નિષ્ફળ જવાની શક્યતા છે, ઘણા લોકોને વાવેતર કરવાનું રહી ગયેલું છે। આ ઉપરાંત જે પશુપાલકો છે જેમને પશુઓ માટે ઘાસચારાની આ તમામ રજૂઆતો અમારી પાસે આવી છે। સરકાર છે આ વખતે એક ઠરાવ પણ કર્યો છે। એ રીતે ગઈકાલે અમને કમિટી કરી અને એક પ્રાથમિક સર્વે પણ કરવાનું મામદારશ્રીને કીધું છે કે ખરેખર કેટલા ગામોમાં અંદાજે કેટલા ઘાસની જરૂરિયાત છે, એ અંદાજ આવે છે। એટલે અમે અમારી સરકારશ્રીની જે ઠરાવની જોગવાઈ છે એ મુજબ મામદારશ્રી કચેરી દ્વારા જરૂરિયાત મુજબના ઘાસ કાર્ડની વિતરણનું પણ અમે આયોજન વિચાર્યું છે, અને સાથે સાથે વન વિભાગ પાસે જે ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે તે ધ્યાને લઈ ઘાસ વિતરણ કેન્દ્રો ક્યાં શરૂ થઈ શકે, જેથી કરીને પશુપાલકોને ઘાસ મેળવવામાં લાંબુ મુસાફરી ન કરવી પડે। આ તમામ શક્યતાઓ ચકાસવાનું અત્યારે કામગીરી શરૂ થઈ રહી છે, અને ટૂંકમાં જ આ અંગેનું આયોજન પૂર્ણ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેટલો ઇંચથી વરસાદ ઓછો પડે તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો સરકાર નિયમ છે? હજી જ્યારે ચોમાસાની મુદત પૂર્ણ થયેલી નથી, એટલે અત્યારે આ તબક્કે કેવું આપણે વહેલું પડે, કારણ કે હજી ચોમાસાનું હજી આપણે ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનો પણ બાકી છે। પરંતુ આમ છતાં વરસાદ ઓછો આવે અથવા તો વરસાદના બે ગાળા વચ્ચેનો સમયગાળો ખૂબ વધારે હોય તેવા કિસ્સામાં ઘાસચારા માટેની સરકારશ્રીની અમારે જે ઠરાવની જોગવાઈ છે એ મુજબ ઘાસચારાની વ્યવસ્થા હાલ અમારે ઊભી કરવાની રહે છે। દુષ્કાળ અંગેની પરિસ્થિતિ હજી ચોમાસાની સિઝન સારું હોય અત્યારથી કોઈ નિર્ણય ન થઈ શકે। પોરબંદર જિલ્લા માટે પીવાનું પાણી છે એ સમય સુધી ચાલી શકે એની કઈ સ્થિતિ આપણે ના, હમણાં જ એની અમે પાણી ભરવાની સમીક્ષા કરી હતી। હાલ પૂરતું તો આપણી પાસે ખંભાળા ડેમ, કોડાળા ડેમ અને પાણી છે, અને
એવી આશા પણ છે કે આપણી પાસે વરસાદ હજી વર્ષે તો આ ડેમના પાણી ભરાઈ જાય, પણ આમ છતાંય જો ન ભરાય તો નર્મદા યોજનાનું પાણી અહીંયા લઈ આવવા માટેની પણ એક દરખાસ્ત મારી પાસે આવી છે ને એ પ્રાથમિક અમે સરકાર જોડે ચર્ચા પણ કરી છે. આજે અમે કલેક્ટર શ્રી પાસે 3 રજૂઆત લઈને આવ્યા હતા અને પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો અને ખાસ કરીને અત્યારે પ્રોબ્લેમમાં ખેડૂત અને અન્ય લોકો છે, કારણ કે પશુપાલન માટે જે ઘાસચારો દેવો જોઈએ એ પોરબંદર જિલ્લામાં ઘાસચારોની વ્યવસ્થા કરવામાં આવી નથી. ખાસ કરીને બાજુમાં જામજોધપુરમાં મેં એવું મીડિયા થ્રુ સાંભળેલું છે કે ત્યાં ડાસડી તરીકે ખેડૂતોને પશુપાલન માટે ઘાસચારો આપવામાં આવે તો પોરબંદરમાં કેમ નહીં? અને બીજું, દર વખત અમે આજે એવી માગણી કરી કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે જે પાક ધિરાણની લોન લે છે. દર વખતે મીડિયામાં તો મોટી મોટી વાત થાય છે, હકીકત જે કેન્દ્ર સરકારના જમા થાય છે પણ રાજ્ય સરકારના જે 3.5% જે પ્રીમિયમ આપવાનું હોય એ ખેડૂતોને જમા નથી થતો. 3.5% હોય વારે વખતે. તો અમે આ વખતે એવું કહીએ કે સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે. અને ત્રીજો એવી માંગ કરી કલેક્ટર શ્રી પાસે કે પોરબંદરના જે ખેડૂતોને છે અત્યારે પર વીઘે 6,000નો ખર્ચો કરીને લીધો છે અને વરસાદ થયો નથી, કારણ કે ખેડૂતો ઇંચ વરસાદમાં વાવણી કરી ગયા. એ વાવણીમાં ખેડૂતોને 60% લોકોને ઉગી જ નથી અને જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ અત્યારે થયો નથી. એટલે વહેલી તકે એક પેકેજ જાહેર કરે. પહેલાના સમયમાં જે પાક વીમા કંપની હતી પ્રાઇવેટ, ત્યારે એને પ્રીમિયમ પેટે દેતી. એ જ ખેડૂતોને હું માંગ કરું છું કે પ્રીમિયમ પેટે વહેલી તકે પેકેજ જાહેર કરે અને પશુપાલન માટે ઘાસચારો વહેલી તકે જાહેર કરે એવી આજે અમે કલેક્ટર શ્રી મેરા રજૂઆત કરી હતી. જય જવાન જય કિસાન. ગ્રામ્ય કક્ષાએ ખરેખર ઘાસચારો અને પાણી કેવી પરિસ્થિતિ? ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે, કારણ કે ગયા વર્ષે જે કમોસમી વરસાદને લીધે જે મગોટા આવતા, જે અમારી દેશી ભાષામાં કહે જે મગફળીનો પાલો, એ સંપૂર્ણ બગડી ગયો હતો. અમારા અહીંયા પોરબંદર જિલ્લાના જે મુખ્યત્વે જે એનો ખોરાક જ છે એ માંડવીનો પાલો છે, એ પાલો બગડી ગયો હતો. એટલે આમ જોઈએ તો અમારે જે પશુપાલન છે એ તો 1 વર્ષથી દુઃખી છે અને અત્યારે પીવાના પાણીનો ખૂબ જ મોટો પ્રોબ્લેમ છે. અને વહેલી તકે પીવાનું પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરે એવી વિનંતી કલેક્ટર સાહેબ શ્રી મેરા કરીએ છીએ. ભરત સહજણ ગોઢાણીયા, મારું ગામ કોણવદર. આજ અમે આવેદન પત્ર અહીં દેવા આવ્યા, કારણ કે નથી જાગતા ને જે આગેવાન અમારા, એટલે એને હકીકત ગામડાની અંદર અને ઘાસચારાની તકલીફ હે, પાણીની તકલીફ હે. અને જે કોરામાં અમે બીજ વાવ્યું એ અત્યારે 8 થી 10,000 રૂપિયા 1 વીઘો અમારે પર વીઘે ખર્ચો કર્યો ખેડૂતે. તો એના માટે હજી થોડોક આગેવાનોને વિચારવું જોઈએ, કારણ કે આજે આ નહીં કરે ને તો અત્યારે આ 200 જણા કે 300 થયા, પણ આવો ખરાબ સમયમાં જાગૃત નહીં થાય તો આ લોકો ગામડેથી દરેક આવી છે અને આવી પરિસ્થિતિ ખરાબ ઊભી થઈ. અને કોઈ ઘાસચારો છે નહીં, જેની પાસે જમીન નથી એને વધારે તકલીફ છે. એટલે દરેકને ઘાસચારો દેવામાં આવે અને સરકારને આગેવાનોને દરેકને વિચારવું જોઈએ, કારણ કે ખેડૂત પણ દુઃખી છે અને જે ગામડાની અંદર પશુધન વાળા છે એની પાસે અત્યારે સારો નથી. એટલે ગાંઠડી કે જે કંઈ યોગ્ય લાગે એ પશુધન માટે સારો દેવો જોઈએ અને દરેકનું વિચારવું જોઈએ, કારણ કે આ લોકો અત્યાર લગીમાં ડુકાર 8મો મહિનો હોય, 6ઠા મહિનામાં વરસાદ થાય તો 2 મહિના વયા ગયા. તો આપણા આગેવાને પોરબંદર જિલ્લાનું કોઈ પણ 2 શબ્દ બોલ્યા નથી. એટલે હકીકત તો આ વિચારવું જોઈએ દરેકને અને આ પરિસ્થિતિ અરે કંઈ પણ કરીને બતાડવું જોઈએ. હવે સરકાર ખેડૂતો અને પશુપાલકોની આ મુશ્કેલીને ધ્યાનમાં લઈ તાત્કાલિક નિર્ણય લે છે કે નહીં તે જોવું રહ્યું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલને લઈને વિવાદ વધુ વકર્યો છે, જેમાં અગાઉ ગેરકાયદેસર કબજાના આક્ષેપો બાદ હવે બિરલા હોલમાં બોલિવૂડ નાઇટના નામે ડાન્સ કાર્યક્રમ યોજાતા વેપારી વર્ગમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે બિરલા હોલમાં યોજાયેલા એક કાર્યક્રમને લઈને નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં વેપારીઓના જણાવ્યા મુજબ જાહેર હિત અને વેપાર, શિક્ષણ, ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓ માટે અર્પણ કરાયેલા બિરલા હોલમાં તાજેતરમાં બોલિવૂડ નાઇટના નામે મનોરંજન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ફિલ્મી ગીતો પર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હોવાના વિડીયો અને દાવાઓ સામે આવ્યા છે, જેને લઈને વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓનો સવાલ છે કે વેપારી બેઠક, સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાતા ભવનને આ પ્રકારના મનોરંજન કાર્યક્રમ માટે ભાડે આપવું કેટલું યોગ્ય છે. બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સના સંચાલન અને ચૂંટણીને લઈને પણ અગાઉથી વિવાદ ચાલી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વેપારીઓનો આરોપ છે કે ચેરિટી કમિશનરમાં ફરિયાદ બાદ પણ નિયમિત ચૂંટણી યોજાઈ નથી અને નવા સભ્યો બનાવવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ છે. વેપારી વર્ગે સમગ્ર મામલે ચેમ્બરના વહીવટદારોની જવાબદારી નક્કી કરવા, બિરલા હોલના ઉપયોગ અંગે સ્પષ્ટ નિયમો જાહેર કરવા તેમજ તાત્કાલિક ચૂંટણી યોજીને કાયદેસરની બોડીની રચના કરવાની માંગ કરી છે. સત્ર કેટલું યોગ્ય કહેવાય ચેમ્બરની અંદર? અત્યારે હું એમ કહું છું કે અત્યાર સુધીમાં મને જ્યાં સુધી ખ્યાલ છે, અત્યાર સુધીમાં ચેમ્બરમાં આવા કોઈ ડાન્સ પાર્ટી હજી સુધી થઈ નથી. અને એમના કહેવાતા પ્રમુખ અત્યારે એમને સોંપ્યું છે, તો એની ટીમ ખાસ કરીને, કેમ કે એ પણ એને સાથ આપે ને તો જ થાય ને, એક હાથે તાળી નથી વાગતી. તો નલિનભાઈને હું એમ કહું છું કે એ એમ કહે છે, પાછા એને પ્રશ્ન પૂછ્યો પત્રકારોએ, એટલે એને એમ કીધું કે હવે પછી આવી ભૂલ નહીં થાય. તો શું નલિનભાઈ તમે કઈ નાના છો કે વેપારીઓના તમે મેન પ્રમુખ કહેવાય? અત્યારે વેપારી આવી સારી સંસ્થા છે અને નાનજી કાલિદાસ મહેતા જેનું નામ એની યારે જોડાયેલું છે, એમાં જો આવી રીતના ભૂલ કરે તો આ વેપારી આલમને શોભે નહીં. અને આની પહેલા પણ ભૂલ કરેલ છે, એવું નથી નલિનભાઈ આ પહેલી ભૂલ કરી એવું નથી કે એની ટીમે ભૂલ કરી એવું નથી. આની પહેલા એ લોકોએ જેની ઉપર FIR છે એને ચૂંટણી અધ્યક્ષ બનાવ્યા છે. આ એક નહીં ઘણી ભૂલ કરી છે. નવું ખાતું ખોલાવ્યું છે, તો શું ચેરિટી કમિશનર પણ આમાં સામેલ છે? ખાતું ખોલાવ્યું તો એને ખબર નહીં હોય? PCC માં ખાતું ખોલાવ્યું પાછું ફ્રીઝ થઈ ગયું, એમાં 3 લાખ રૂપિયા પણ ઉપાડેલા છે, તો એ ક્યાં વાપરેલા છે? એ ચેરિટી કમિશનરે જોવું જોઈએ ને. અમે તો વેપારી છે, નાના માણસો કહેવાય. પણ હું એમ કહું છું એની કમિટીને અને નલિનભાઈને ખાસ કરીને કે પોરબંદરમાં જો વેપારીઓની આબરૂના ધજાગરા તમારે કરવા હોય ને તો આપણે આ પદ છોડી દેવું જોઈએ. આ શોભે નહીં. આવો ખરેખર ટૂંકા કપડા પહેરીને અશ્લીલ ડાન્સ કરે છે, આ વેપારીઓને શોભે? આ શું પોરબંદરની ગરિમા છે? ગાંધીજી પણ બિચારા વિચાર કરતા હશે કે હું અહીં ક્યાં જઈનમાં. આ ખરેખર ના શોભે. વેપારી આલમને આ શોભે જ નહીં ને ખરેખર આ કરાય જ નહીં. હું તો એમ કહું કે જો બુદ્ધિશાળી વેપારી એટલે બુદ્ધિશાળી વર્ગ, અને એમાંય ખાસ કરીને પ્રમુખ નલિનભાઈ, શું એને આટલી બુદ્ધિ નહીં હોય? તો શું એ પાછા એમ કહે છે હું આવો બીજી વાર આવું નહીં થાય? તો શું આવી ભૂલો વારંવાર કરે છે? તો નલિનભાઈ, મારી 2 હાથ જોડીને આપને અરજ છે કે તમને પ્રમુખ નિમા છે, બનાવ્યા છે ચેરિટી કમિશનર કે કોઈ પણ, તો વેપારીઓનું હિતને ધ્યાનમાં રાખીને આવું ના કરતા. વેપારીઓનું કહેવું છે કે બિરલા હોલ એ વર્ષોથી પ્રાર્થના સભા, સામાજિક ધાર્મિક કાર્યક્રમો, મેડિકલ અને રક્તદાન કેમ્પ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ છે, ત્યારે પ્રથમ વખત આ પ્રકારનો પશ્ચિમી સંસ્કૃતિનો વિચિત્ર ડાન્સ જોવા મળતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અને આ હોલ ભાડે આપનાર નલિન કાનાણી અને તેની ટીમ માટે જબરો રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સૈયદ જમાત અને તાજિયા અંગે અભદ્ર ટિપ્પણીઓના મામલે કીર્તિ મંદિર પોલીસે 17 મૌલાનાની ધરપકડ કરી છે, જેમાં ધાર્મિક લાગણી દુભાવવા મામલે પોલીસે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પોરબંદરના નગીના મસ્જિદ પાછળ આવેલા તાજુસરિયા હોલ જમાતખાનામાં 20 જુલાઈની રાત્રિથી 21 જુલાઈની વહેલી સવાર દરમિયાન હૈદરી યંગ કમિટી દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અબ્દુલ સત્તાર હામદાણીએ માઇક પર આપેલા પ્રવચનમાં સૈયદ જમાત અને તાજિયા અંગે કથિત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અબ્દુલ રશીદ અબ્દુલ ગફાર બુખારી દ્વારા 1 ઓગસ્ટના રોજ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે કથિત ભાષણથી સૈયદ જમાત તેમજ તાજિયામાં શ્રદ્ધા ધરાવતા લોકોની
ધાર્મિક લાગણી દુભાઈ છે. સાથે જ મુસ્લિમ સમાજના વિવિધ વર્ગો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવી ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. ત્યારે આ ફરિયાદના આધારે કીર્તિ મંદિર પોલીસે ગુનો નોંધી ભાષણની સામગ્રી, વાયરલ વિડીયો અને અન્ય પુરાવાઓની તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ પોલીસે સત્તાર મૌલાનાની ધરપકડ કરી છે અને હાલ તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં સફાઈના મુદ્દે રાજકારણ ગરમાયું છે, જેમાં યુથ કોંગ્રેસના આગેવાનોએ આ વોર્ડના કોર્પોરેટર પર સફાઈના કામના ભેદભાવ કરવાના આક્ષેપ કર્યા છે. ત્યારે આ આક્ષેપને લઈને ગંદકીનો વિડીયો વાયરલ કરી અને કોર્પોરેટર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પોરબંદરના વોર્ડ નંબર 3માં સામાન્ય સફાઈના મુદ્દે વિવાદ સામે આવ્યો છે, જેમાં યુથ કોંગ્રેસના આગેવાન અજય મોઢાએ વિડીયો વાયરલ કરીને આક્ષેપ કર્યો છે કે તેમના વિસ્તારમાં ગંદકીની સમસ્યા અંગે સફાઈ સુપરવાઇઝરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અજય મોઢાના જણાવ્યા મુજબ સફાઈ અંગે રજૂઆત કરતા સુપરવાઇઝરે તેમને જણાવ્યું હતું કે કોર્પોરેટર નીરવ દવેએ આ વિસ્તારમાં સફાઈ ન કરવા સૂચના આપી છે, જેના પગલે અજય મોઢાએ વિસ્તારની ગંદકીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને આક્ષેપિત ભેદભાવ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. અજય મોઢાએ વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે કોર્પોરેટરને મત આપ્યો છે, ત્યારે જો પોતાના જ વોર્ડમાં લોકોના કામ ન થતા હોય તો કોર્પોરેટરે રાજીનામું આપી દેવું જોઈએ તેવી ટકોર કરી છે. પોરબંદર વોર્ડ નંબર 3 બ્રાહ્મણ સોસાયટીમાં આજથી 6-7 દિવસ પહેલાં એક નાની સમસ્યા હતી અને જેના માટે થઈ અને મેં વોર્ડ નંબર 3ના એસઆઈને ફોન કર્યો હતો. એક ગંદકીની સમસ્યા હતી કે જે કામ કોર્પોરેટરમાં આવે. હવે એના માટે મેં ફોન કર્યો અને 5 દિવસ પછી એસઆઈનો મને ફોન આવે છે કે અજયભાઈ કે તમારા વોર્ડ નંબર 3ના ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર નીરવ દવે દ્વારા મને મનાઈ કરવામાં આવે છે અને મને એવું કીધું છે કે મને બીજે મોકલી દો એમ. એને તો મારું ખાલી એટલું જ પૂછવાનું હતું કે વોર્ડ નંબર 3નું તો કામ આપેલું હતું નીરવભાઈને અને એમને એસઆઈને. વોર્ડ નંબર 4ના કે 5ના તો કામ નથી આપેલા. એ જે વોર્ડમાં ઉમેદવાર છે એના જ કામ આપી રહ્યા છે અને એક નાનું એવી સમસ્યા સફાઈની, બહુ એવી મોટી સમસ્યા બી નથી. તો એ કામ કરવામાં જો ના પાડી શકતા હોય તો હું પોરબંદર વોર્ડ નંબર 3ની જનતાને અપીલ કરું છું કે બીજા કયા તમારા એ કામ કરશે. આ એક જ નાનું એવું કામ નથી કરી શકતા તો બીજા કોઈ કામ નહીં કરી શકે. અને આજે જ આ વિડીયો મૂક્યા પછી મારા ફેસબુક પર એને એક પોસ્ટ મૂકેલી છે કે વોર્ડ નંબર 3ના પ્રતિનિધિઓ, વોર્ડ નંબર 3ની જનતાને અપીલ છે કે કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો ફોનો કોલિંગ દ્વારા નીરવ દવેને જાણ કરવામાં આવે તો એનું નિરાકરણ કરવામાં આવશે, એવી એને એક પોસ્ટ મૂકેલી છે. તો મારી પોરબંદર વોર્ડ નંબર 3ની જનતાને અપીલ છે કે તમે ફોનો કોલિંગ કરી નીરવભાઈ દવેને જે બી સમસ્યા હોય એ સમસ્યાનું એને જાણ કરવામાં આવે અને નોંધ કરવામાં આવે અને એની પાસેથી એક ચોક્કસ સમય મર્યાદા લેવામાં આવે કે આ કામ છે ક્યાં સુધીમાં પૂરું થશે. જો એ સમય મર્યાદામાં એ કામ પૂરું ના થાય તો આપણે સૌ સાથે મળી રાજીનામાની અરજી લઈ અને પોરબંદર મહાનગરપાલિકાના મેયરને મળવા જઈશું અને એની રાજીનામાની માંગ કરીશું. જો કે આ સમગ્ર મામલે કોર્પોરેટર નીરવ દવેનો પક્ષ સામે આવ્યો નથી. ત્યારે સફાઈ ન કરવા અંગે ખરેખર કોઈ સૂચના આપવામાં આવી હતી કે કેમ અને આક્ષેપોમાં કેટલી હકીકત છે તે અંગે હવે મનપા તંત્રના જવાબ પર સૌની નજર છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઐતિહાસિક સુદામા મંદિરના રિનોવેશનને લઈને હવે કાર્યવાહી તેજ બની છે, જેમાં શહેર મામલતદાર કચેરી દ્વારા મંદિરના પૂજારી સહિત કુલ 10 મિલકત ધારકોને આખરી નોટિસ આપવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળોના રીડેવલપમેન્ટ માટે આયોજન અધિકારી કચેરી દ્વારા અંદાજે ₹20 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં સુદામા મંદિર અને પુરાઈ માતાજી મંદિરના રિનોવેશન માટેનો પ્લાન પણ તૈયાર થઈ ગયો છે. ત્યારે સુદામા મંદિરના રીડેવલપમેન્ટ અંતર્ગત મંદિર પરિસરમાં રહેતા પૂજારી પરિવાર તેમજ 3 જેટલા દુકાનદારો સહિત કુલ 10 મિલકત ધારકોને શહેર મામલતદાર કચેરી દ્વારા આખરી નોટિસ આપવામાં આવી છે. આ નોટિસમાં આગામી 7 દિવસમાં મિલકતો ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. આ કાર્યવાહી બાદ પૂજારી પરિવાર તેમજ દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રીડેવલપમેન્ટની કામગીરી અને અસરગ્રસ્ત મિલકત ધારકો વચ્ચેનું આ પ્રકરણ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં એક તરફ અનેક વિસ્તારોમાં આજે પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ 15મી ઓગસ્ટની ઉજવણીને લઈને મનપા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે મનપાની આ કામગીરી ચર્ચામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની ઉપસ્થિતિ અને કમિશનર ટીસી તીર્થાણીની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા યાત્રાના આયોજન અંગે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં તારીખ 13 ઓગસ્ટના રોજ સાંજે 5 કલાકે દુલીપ ટ્રોફી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. આ બેઠક દરમિયાન યાત્રા ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ યાત્રાના રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, નાગરિકોને અગવડતા ન પડે તેમજ પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ કમિશનર મનન ચતુર્વેદી, નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેજલ ચૌહાણ અને જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવાદ્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 13 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડથી સાંજે 5 વાગે યોજાનારી આ યાત્રાના આયોજનને લઈને મહાનગરપાલિકા ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. પોરબંદર શહેરમાં ચોમાસાની સિઝન હોવા છતાં વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે, તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા અને સફાઈ સહિતની પાયાની સુવિધાઓને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 15 ઓગસ્ટ અને તિરંગા યાત્રાને લઈને શહેરના મુખ્ય માર્ગો પર લાઇટિંગ ડેકોરેશન અને ભાડાના ખર્ચે મોટી સંખ્યામાં LED લાઇટિંગ લગાવવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી મુજબ મનપા દ્વારા પ્રતિ સ્ક્વેર મીટર ₹200ના ભાડાના દરે અંદાજે 4500 સ્ક્વેર મીટર વિસ્તારમાં LED લાઇટિંગ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ લાઇટિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થવાની ચર્ચા છે. ખરેખર પોરબંદરની જનતા શું ઈચ્છે છે ને એ આ અધિકારીઓને કઈ ખબર જ નથી પડતી ને. ખાવ ગુજરાતીમાં કહું ને તો ઘરની ધોરાજી જ હલાવે છે. હું તમને એક જ વસ્તુ કહીશ તો પોરબંદરમાં રહેતા હશે ને બધાને ખબર હશે કે વાડિયા રોડ એટલે પોરબંદરની શાન કહેવાય. તમે અત્યારે જરાક વાડિયા રોડ ઉપર નીકળજો, અંધારા દેખાય ને એની બાજુમાં જે ફ્રૂટ વાળા ઉગતા ત્યાં તમે જોવો કેટલા લાખોના ખર્ચે લાઇટ મૂકી છે. આટલી રોશની પોરબંદરમાં કરે છે, પોરબંદરમાં જનતાની મોઢા ઉપરથી રોશની વહી ગઈ. આટલી રોશની આ કેના બાપની દિવાળી? અને હું તો ખાસ કરીને કહીશ કે જે પ્રશાસન અધિકારીઓ છે ને, ખાસ કરીને અત્યારે જે કમિશનર નવા આવ્યા છે, કે સાહેબ તમે પોરબંદરમાં પેલા પબ્લિકની તમે એને જોવ, હું જુવાડ છે એ જોવ, તમે મેળો કરો છો, બરોબર છે. પોરબંદરમાં 1 ઇંચ વરસાદ નથી અત્યારે. પોરબંદરના વેપારીઓની હાલત ખરાબ છે. માણસો વિચાર કરે છે મેળો કરવો કે નહીં. પ્રશાસન અધિકારીઓ એને તો પૈસા મળે છે બસ. મેળો ખરેખર ન કરવો જોઈએ. પોરબંદરની જનતા અત્યારે હું તમને એક દાખલો આપું છું કે પોરબંદરમાં સામાન્ય પબ્લિક આમાં સફર થાય છે. કેમ કે બાજુમાં જતા હોય મેળામાં તો નાના છોકરા જીદ કરવાના જ છે કે પપ્પા આ બધા મેળામાં જાય, અમને લઈ જાઓ. તો હવે હું મેળામાં જાય તો આજ 200-500 રૂપિયા તો વપરાય ને. આજે પોરબંદરની પબ્લિક પાસે વાપરવા માટે પૈસા નથી. વ્યાજે લઈ અને લોકો પૈસા વાપરે છે છોકરાઓની જીદ પૂરી કરવા માટે. તો ખરેખર મેળો ના કરવો જોઈએ. વરસાદ છે નહીં, પાણી છે નહીં, એમ કે પાણી આટલું નર્મદાનું પાણી આવે છે, આટલું આવે છે તો એમ કે છે એકાત્રે પાણી આપે છે. તો આના કરતા તો પેલા બીજી સરકાર હતી એ સારી હતી કે રોજ પાણી તો આપતા. તો તમે આ બાબતે કરો, રોશનીને મૂકો એક બાજુ, પાણી મળે, સફાઈ હરખી થાય. સફાઈ નથી થતી. 2 દિવસે કે 3 દિવસે એકાત્રે થાય છે. મારા જ એરિયામાં મારા કાઉન્સિલરને કહેવું પડ્યું કે ભાઈ આ લાઇટ બંધ છે, અમારે LED તો રિપેર કરાવો. અને રોડ જોવો તમે, ગલીઓમાં અંધારા અને રોડ ઝગમગાટ. આ છે પોરબંદરની તાસીર. કમલેશભાઈ, જે વિસ્તારો જે છે ત્યાં કોઈ જગ્યાએ સ્ટ્રીટ લાઇટો નાખી જે ડેવલપ થતા એરિયા છે ત્યાં કોઈ સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી. બીજી તરફ ગામમાં નકરા ઝગમગાટ જ જોવા મળે છે.
અત્યારે તિરંગા યાત્રા અને પેલું 15મી ઓગસ્ટના કારણે ઓલી LED લગાવી છે લાખો રૂપિયાના ખર્ચના ભાડામાં. હા, પણ હું એ જ કહું છું કે આ પબ્લિકના પૈસે મજા કરે છે બધા, બરોબર છે? પૈસા ખરેખર ક્યાં વાપરવા જોઈએ કે પોરબંદરની પબ્લિકને ફાયદો થાય, પોરબંદરની પબ્લિકના મુશ્કેલ છે એ ઓછી થાય. ખરેખર આ બધા અધિકારીઓ છે ને, હું ખાસ કરીને કહીશ, અત્યારે હમણાં નવા નિમેલા જે છે આપણે ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ખાસ કરીને પ્રશાસન અધિકારીઓ બધા, એમને કહીશ કે પોરબંદર માટે કરો તમે, નો આઈ કરો, હું એમ નથી કહેતો કે ન કરો, પણ પોરબંદરની પબ્લિકને હું જોઈએ છે, મેં તમને પાછો રિપીટ કરું છું કે ખરેખર પોરબંદરની પબ્લિક, અત્યારે વરસાદ નથી તો મેળો ન કરવો જોઈએ. તમે મેળો શું કામ મેળો કરો છો કે પૈસાની આવક થાય? અને હું એમ કહું છું, પ્રશાસન એમ કહે છે કે અમે મેળાના રાઈડના ભાવ ફિક્સ કર્યા છે, બરોબર છે, 30 રૂપિયા કે 50 રૂપિયા, પણ તમે એ તો જોવો સાહેબ કે એ કેટલી સેકન્ડ ફેરવે છે, 35 થી 40 સેકન્ડ ફેરવીને ઉતારી મૂકે છે. આ પબ્લિકના પૈસાનો ધુવાડો કરે છે. તમારે ખરેખર ત્યાં હાજર રહી તમારે એક રિપ્રેઝેન્ટેટિવને રાખીને એ જોવું જોઈએ ને, એ નિયમ નક્કી કરવો જોઈએ કે 2 મિનિટ ખરેખર 50 રૂપિયા હોય તો 2 મિનિટ ફેરવવા, જેથી કરીને પોરબંદરની પબ્લિકને પોતાના પૈસાનું પૂરું વળતર મળે. સાહેબ, આ વાત ખાસ ધ્યાનમાં લેજો અને તમે ફ્રી હોય ને તો તમે પણ ચક્કર મારજો, જેથી કરીને તમને ખ્યાલ આવે અને સ્ટોપવોચ લેતા જજો. ના હોય તો મને કહેજો, હું આપીશ. અને જોજો કે ફેરવે ને પછી કેટલા સેકન્ડ એ લોકો ફેરવે છે 50 રૂપિયામાં. તો પ્રશાસનને મારી ખાસ વિનંતી કે મેળામાં આ બાબતનું ધ્યાન રાખો. મેળો કરો તોય વાંધો નહીં, ન કરો તો વધારે સારું પોરબંદરની જનતાની ઓલા. એક તરફ પાયાની સુવિધાઓ માટે લોકો રજૂઆતો કરી રહ્યા છે, તો બીજી તરફ સુશોભન પાછળ થતો ખર્ચ હવે સવાલોના ઘેરામાં આવ્યો છે. ત્યારે મનપા દ્વારા આ ખર્ચ કેટલો કરવામાં આવી રહ્યો છે અને કયા બજેટમાંથી કરવામાં આવી રહ્યો છે તે અંગે પારદર્શકતા રહે તેવી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકાની અમરદળ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરી પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણને સંદેશ આપતી જાગૃતિ રેલી યોજી હતી. રાણાવાવ તાલુકાની શ્રી અમરદળ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે બાલવાટિકાથી ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર રેલી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ સિંહના આકર્ષક મોહરા પહેરી રેલીમાં ભાગ લીધો હતો અને વિવિધ સૂત્રોચ્ચાર દ્વારા સિંહ તથા અન્ય વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવી હતી. સિંહ સૌરાષ્ટ્રની આગવી ઓળખ અને અમૂલ્ય કુદરતી ધરોહર છે, ત્યારે સિંહ બચાવો, જંગલ બચાવો અને પ્રકૃતિ બચાવોનો સંદેશ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. આ રેલીમાં શિક્ષકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ગ્રામજનોએ પણ વિદ્યાર્થીઓની આ અનોખી રજૂઆત નિહાળી હતી. ત્યારે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રેમ અને વન્યજીવો પ્રત્યે સંવેદના વિકસે તે હેતુથી યોજાયેલ આ કાર્યક્રમનું આયોજન આચાર્ય પ્રફુલ્લાબેન ધોકિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની MEM સ્કૂલમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડ્રોઈંગ અને સ્ટીકર મેકિંગ સ્પર્ધામાં આશરે 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વિકસે તે હેતુથી MEM સ્કૂલ ખાતે ડ્રોઈંગ કોમ્પિટિશન તથા સ્ટીકર મેકિંગ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર TC તીર્થાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બંને સ્પર્ધાઓમાં આશરે 80 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા દ્વારા તિરંગા, દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ આધારિત વિવિધ ચિત્રો તથા સ્ટીકર્સ તૈયાર કર્યા હતા. આ સ્પર્ધાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય પ્રવીણભાઈ બોખેરિયા સહિત સ્ટાફ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તારીખ 12 ઓગસ્ટના રોજ શાળામાં વક્તૃત્વ સ્પર્ધા તેમજ દેશભક્તિ ગીતો અને કાવ્ય ગાયન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એડી મિયાત્રા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ હેઠળ 9 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી સમગ્ર જિલ્લામાં આંદોલન, દેખાવો, વિરોધ પ્રદર્શન, રેલી અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રાણાવાવના આદિત્યાણા ગામે જાહેરમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે પોરબંદરના આવાસમાં રહેતા ધ્રુવ ઉર્ફે ડિલક્સ સુરેશ સરવૈયા નામના આ શખ્સને ઝિંઝરકા સીમ નજીકથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર જેસાભાયા ગુરગુટિયા સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરમાં મોટરસાયકલની ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે પોલીસે વધુ એક વાહન ચોરને ઝડપી લીધો છે, જેમાં પોરબંદર બગવદર રોડ પર 3 માઇલ નજીકથી કેસુ હમીર ઓડિદ્રા નામના નાકા ગામના આ શખ્સને ખાપટ વિસ્તારમાંથી ચોરાયેલા એક મોટરસાયકલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના મોઢવાડા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે છગન નારણ પાંડાવદરા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી એક બાચકામાં રાખેલ દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની સ્વામિનારાયણ ગુરુકુળ પાસે એક શખ્સ વિદેશી દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે, જેમાં પોલીસે ખાકચોક વિસ્તારમાં રહેતો પ્રિન્સ અશોકભાઈ ગોસિયા નામના આ શખ્સને જાહેરમાંથી વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને પોલીસે આ દારૂનો જથ્થો આપનાર રાહુલ સાદિયા નામના શખ્સ સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના ખાકચોક વિસ્તારમાં રહેતા એક આધેડે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો છે, જેમાં જયંતિલાલ મંગલદાસ સુખાનંદી નામના આ આધેડને અગાઉ હૃદયરોગનો હુમલો આવી જતા તેના ટેન્શનમાં આવી દવા પી ગયા હતા, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર વિસ્તારમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીઓને મુશ્કેલી. આપ પાર્ટીના આગેવાનો અને ખેડૂતોએ પાઠવ્યું કલેક્ટરને આવેદન. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલને લઈને નવો વિવાદ. બોલિવૂડ નાઇટના કાર્યક્રમને લઈને વેપારીઓમાં ભારે રોષ. પોરબંદરમાં કીર્તિ મંદિર પોલીસે 17 મૌલાનાની કરી ધરપકડ. સૈયદ જમાત અને તાજિયા અંગે અભદ્ર ટિપ્પણીઓનો હતો મામલો. પોરબંદરનું સુદામા મંદિરના રીડેવલપમેન્ટને લઈને કાર્યવાહી તેજ. મંદિરના પૂજારી સહિત 10 મિલકત ધારકોને અપાય આખરી નોટિસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.